સ્કંદ છઠ્ઠો પુષ્ટિ લીલા અજામિલની કથા. અજામિલ અધમ હતો, પણ ભગવાન નામનો આશ્રય કરીને કૃતાર્થ થયો. આપણે બધા અજામિલ છીએ. અજાનો અર્થ છે માયા. માયામાં ફસાઈ ગયેલો જીવ તે જ અજામિલ. આ જીવ ઈશ્વરનો અંશ હોવા છતાં માયામાં મળી જાય છે. વિધાતાએ 6 જગ્યામાં માયા મૂકી છે. જ્યાં જશો ત્યાં માયા સાથે આવશે. કોલસાની ખાણમાં ઉતરે અને હાથ ચોખ્ખા રહે એ અશક્ય છે. સંસારમાં માયાના સંપર્કમાં આવવું પડે છે. માયા ખરાબ નથી, તે અનેકવાર ભક્તિમાં સાથ આપે છે. પણ હું ઈશ્વરનો અંશ છું તેમ મનમાં રાખીને વિવેકથી માયાનો ઉપયોગ કરો. માયાના દાસ ન બનો. અગ્નિ ખૂબ ઉપયોગી વસ્તુ છે. લોકો તેને સાણસીથી પકડે છે. જો માયાને પકડવાનો પ્રસંગ આવે ત્યારે વિવેકરૂપી સાણસીથી પકડજો. તમે પરમાત્માના દાસ છો, માયાના દાસ નથી. જીવ જ્યારે ઈશ્વરનો દાસ મટીને માયાનો દાસ બને છે ત્યારે માયા તેને રડાવે છે. જીવ ઈશ્વર પાછળ પડે તો માયા આપોઆપ દૂર થઈ જશે. માયાનો સ્પર્શ કરતાં બહુ સાવધાન રહેજો. કનક અને કાંતા એ માયાના રૂપો છે. આ 2 વસ્તુઓમાં પોતાનું મન ન જાય તેનું ધ્યાન રાખજો. શરીરથી પાપ કરશો તો પણ સજા થાય અને મનથી પાપ કરાય તો પણ સજા થાય. અજામિલની કથા. કાન્યકુબ્જ દેશમાં અજામિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે અનેક પ્રકારના પાપો કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે પહેલાં તો મંત્રવેત્તા, પવિત્ર અને સદાચારી હતો. તેણે એક દિવસ વનમાં શૂદ્રને વેશ્યા સાથે કામક્રીડા કરતો જોયો. વેશ્યાને જોવાથી અજામિલનું પણ મન બગડ્યું. પાપ પહેલું આંખ વાટે આવે છે. જેની આંખ બગડી તેનું મન બગડ્યું, અને જેનું મન બગડ્યું તેનું જીવન બગડ્યું. રાવણની આંખ બગડેલી તો હંમેશને માટે તેનું નામ પણ બગડ્યું. મનમાં જેટલા પાપ આવે છે તે આંખ વાટે આવે છે. આંખ બગડે એટલે મન બગડે છે. કામને આંખમાં આવવા દેશો નહીં તો કામ મનમાં પણ પ્રવેશે નહીં. મનુષ્ય શરીરથી નહીં પણ આંખ અને મનથી વધારે પાપ કરે છે. તેથી આંખમાં રામ રાખો તો કામ મનમાં આવશે નહીં. અજામિલ પેલી વેશ્યાને પોતાને ઘેર લઈ આવ્યો અને વધારે ને વધારે પાપાચાર કરવા લાગ્યો. તે ચોરી તેમજ લૂંટફાટ પણ કરવા લાગ્યો. આમ તે પોતાનું જીવન ગુજારતો હતો. એકવાર અજામિલ શિકાર કરવા જંગલમાં ગયો ત્યારે કેટલાક સાધુઓ ફરતા ફરતા અજામિલના આંગણે આવી ચડ્યા. વેશ્યાએ જોયું કે સાધુઓ અજાણતાથી મારે ઘેર આવ્યા છે, હું તેમની સેવા કરીશ. વેશ્યાએ સાધુઓને ભોજન સીધું આપ્યું. વેશ્યાનું અનાજ લેવાની શાસ્ત્રમાં મનાઈ છે, પણ સાધુઓ તે બાઈને જાણતા ન હતા, એટલે તે અન્નની રસોઈ કરી. ભગવાનને ભોગ ધરી ભોજન કર્યું. પાછળથી સાધુઓને ખબર પડી કે વેશ્યાનું અન્ન પેટમાં ગયું. સાચા સંતો જેના ઘરનું ખાય તેનું કલ્યાણ કરે છે. થોડી વારમાં અજામિલ ઘેર આવ્યો. વેશ્યાના કહેવાથી તેણે સાધુઓને પ્રણામ કર્યા. સંતો વિચારવા લાગ્યા, આ જીવનું કલ્યાણ કેવી રીતે થાય? આજે એના ઘરનું ભોજન લીધું છે. અમે એને કહીશું કે તું ભગવાનનું ધ્યાન કર, પૂજા કર, તો એ નહીં કરે. હવે આ જીવનું કલ્યાણ કેવી રીતે થાય? વેશ્યા સગર્ભા હતી એટલે સાધુઓએ વિચાર્યું, અજામિલની આ છેલ્લી સંતતિ છે. છેલ્લી સંતતિમાં માતા પિતાને વિશેષ સ્નેહ હોય છે. આ પુત્રનું નામ નારાયણ રાખે તો અજામિલના મુખે નારાયણ નારાયણ બોલવાથી ભગવાનના નામનો જપ થશે, એનું થોડું પાપ બળશે. સંતોએ કહ્યું, તમારે ઘેર ભોજન મળ્યું પણ દક્ષિણા મળી નહીં. અજામિલ કહે, મહારાજ તમે મને ઓળખતા નથી, પૈસા માગો છો? તમારી પાસે જે કંઈ છે તે હું લૂંટી લેતો નથી, એ જ દક્ષિણા સમજો. એ તો તમારો મારો યોગ સારો કે મારા ઘરનું અનાજ તમારા પેટમાં ગયું. હું કોઈને પૈસા આપતો નથી. સંતોએ અજામિલને કહ્યું, અમારે કંઈ જોઈતું નથી. તારે ઘેર પુત્ર આવે તો તેનું નામ નારાયણ રાખજે, એ જ અમારી દક્ષિણા. સંતોના દર્શનથી અજામિલનું હૃદય પીગળ્યું હતું. તેનું હૃદય થોડું શુદ્ધ થયું હતું. તેણે કહ્યું, નારાયણ નામ રાખવામાં મને કંઈ વાંધો નથી. ભગવાન કરે ને દીકરો આવે તો તેનું નામ નારાયણ રાખીશું. સંતો ત્યાંથી ગયા. અજામિલના ઘેર પુત્રનો જન્મ થયો. સંતોની આજ્ઞા અનુસાર તેનું નામ નારાયણ રાખવામાં આવ્યું. અજામિલ આખો દિવસ નારાયણની પાછળ પડે છે. નારાયણ તું જમ્યો કે નહીં? નારાયણ નારાયણ બોલે, તેને ગોદમાં રમાડે. અજામિલને નારાયણ નારાયણ બોલવાની ટેવ પડી ગઈ. નારાયણ 7-8 વર્ષનો થયો. અજામિલને એકવાર યમદૂતો પકડવા આવ્યા. જે અતિ કામી છે, જેણે અતિ પાપ કર્યું છે, તે આયુષ્ય હોવા છતાં મરે છે. અજામિલે પણ જીવનમાં બહુ પાપ કર્યું હતું, તેથી તેનું આયુષ્ય હજુ 12 વર્ષ બાકી હતું, છતાં યમદૂતો તેને પકડવા આવ્યા છે. અજામિલ ભયંકર યમદૂતોને જોઈને ગભરાઈ ગયો. તે ભયથી પોતાના પુત્રને બોલાવવા નારાયણ નારાયણ બોલવા લાગ્યો. છોકરો રમવા ગયો હતો, તે પિતા પાસે આવ્યો નહીં, પણ અજામિલના મુખમાંથી નારાયણનું નામ સાંભળીને વૈકુંઠમાંથી ભગવાનના પાર્ષદો ત્યાં આવી પહોંચ્યા. તેઓ યમદૂતોને કહે, આ અજામિલને તમે છોડો,
હજુ તેનું 12 વર્ષ જેટલું આયુષ્ય બાકી છે. યમદૂતો વિષ્ણુદૂતોને સમજાવે છે, યમરાજાની આજ્ઞાથી અમે આવ્યા છીએ. આ મહાપાપી જીવ છે. આ પૃથ્વી પર જીવવાને લાયક નથી. અમે એને પકડીને યમપુરીમાં લઈ જઈશું. એને સજા થશે. અમારે ત્યાં જરા પણ અન્યાય નથી. વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ કહ્યું, અજામિલ પાપી હતો એ વાત સાચી, પણ તેણે ભગવાનનું નામ લઈને પાપનું પ્રાયશ્ચિત પણ કર્યું છે. તે તમે જાણતા નથી? હમણાં એ નારાયણ 2 વાર બોલ્યો, તેના પાપનું પ્રાયશ્ચિત થયું છે. યમદૂતોએ કહ્યું, મહારાજ, અજામિલ નારાયણ નારાયણ બોલ્યો તે તો વૈકુંઠવાસી નારાયણ નહીં, પણ તેના પુત્રનું નામ લીધું છે. એના પુત્રનું નામ નારાયણ છે. તે પોતાના પુત્ર નારાયણને બોલાવતો હતો. પાર્ષદોએ કહ્યું, પુત્રના નિમિત્તથી પણ અજામિલે ભગવાનનું નામ તો લીધું છે ને. જેમ અજાણપણે અગ્નિ ઉપર પગ પડે તો પણ અગ્નિ બાળે છે, તેમ અજાણતા પણ ભગવાનનું નામ લેવાથી જીવાત્માનું કલ્યાણ થાય છે. અજાણતા પણ ભગવાનનું નામ લેવાથી તેનું ફળ અવશ્ય મળે છે. ઉતાવળે કરેલા ભોજનથી ભલે સ્વાદનો અનુભવ ન થાય, પણ ભૂખ તો ભાંગે જ છે. એમ અજાણપણે લેવાયેલ પ્રભુનું નામ પાપનો અવશ્ય નાશ કરે છે. મોટા મહાપુરુષો આ વાતથી પરિચિત છે કે સંકેતથી પરિહાસમાં, તાનનો આલાપ લેવામાં અથવા કોઈની અવહેલના કરવામાં પણ જો કોઈ ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે તો તેના પાપો નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય પડતી વખતે, અંગભંગ થાય ત્યારે, તાવના દાહ સમયે, ચોટ લાગે ત્યારે, લપસી પડે ત્યારે વિવશતાથી હાય હાય કરવાને બદલે હરી હરી કહી ભગવાનના નામનું ઉચ્ચારણ કરે તો તે નરકની યાતનાને પાત્ર રહેતો નથી. માણસો રસ્તામાં પડી જાય કે ઠોકર વાગે તો હાય હાય કરે છે, પણ હરી હરી કરતા નથી. બહેનો પણ ઘરમાં દૂધ ઉભરાય ત્યારે હાય હાય કરતી હોય છે. તેને બદલે જો હરી હરી કરે તો દૂધ ઉભરાતા અનાયાસે યજ્ઞનું ફળ મળે છે. આમ તો કોઈ અગ્નિને આહુતિ આપવાના નથી. હાયમાં થોડો ફેરફાર કરી હરી હરી કરો, જેથી અનાયાસે પ્રભુનું સ્મરણ થાય. વાલ્મીકીજીએ રામાયણમાં લખ્યું છે કે મૃતાત્મા પાછળ બહુ હાય હાય કરે તો તેનું દુઃખ મૃતાત્માને લાગે છે. જો હરિહરિનું સ્મરણ કરે તો તેનું પુણ્ય મૃતાત્માને મળે છે. પાપી લોકોને માટે નારાયણનું નામ જ પાપના માર્ગનો નાશ કરે છે. વેદશાસ્ત્રમાં જે રાહ બતાવ્યો છે તે રાહે પાપ નાશ પામતું નથી, પરંતુ ફક્ત પ્રભુના નામ સ્મરણથી જ પાપ ધોવાઈ જતા હોય છે. ભગવાનનું નામ સ્મરણ કરવાથી માણસના જીવનમાં એકદમ પરિવર્તન આવી જતું હોય છે. ધર્મશાસ્ત્રના પ્રત્યેક ગ્રંથમાં મનુષ્યના દરેક પ્રકારના જાણતા અજાણતા થયેલા પાપો માટે પ્રાયશ્ચિત કરવાનો સરળ માર્ગ બતાવેલો છે. ઘરમાં દીવો સળગતાની સાથે જ અંધારું દૂર થાય છે, તેમ પ્રભુનું ભૂલે ચૂકે પણ લેવાઈ ગયેલું નામ પણ ઈશ્વરનો પ્રભાવ દેખાડ્યા વગર રહેતું નથી. વિષ્ણુદૂતોએ કહ્યું, અજામિલનું 12 વર્ષનું આયુષ્ય બાકી છે. તેને 12 વર્ષનું આયુષ્ય ભોગવવા દો. વિષ્ણુદૂતોએ અજામિલને યમદૂતોના પાશમાંથી છોડાવ્યો. તેનો ઉદ્ધાર થયો. સત્કર્મથી અપમૃત્યુ એટલે કે આયુષ્ય બાકી હોવા છતાં પાપ કર્મોના ફળરૂપે આવેલું મૃત્યુ ટળે છે. અજામિલનું અપમૃત્યુ હતું, છતાં તે ટળ્યું. અજામિલ આ બધું પથારીમાં પડ્યો પડ્યો સાંભળતો હતો. તેણે પ્રભુએ કરેલા ઉપકારોને યાદ કર્યા. અતિ પાપીના જીવનમાં કોઈ એવો બનાવ બની જાય તો તે જલ્દી સુધરે છે. અતિ પાપી જો પ્રાયશ્ચિત કરે તો તેના જીવનમાં એકદમ પલટો આવી જાય છે. તે સુધરી જઈને આ જ જીવનમાં મુક્તિ મેળવે છે. માટે પાપી લોકોનો તિરસ્કાર ન કરતાં પાપનો તિરસ્કાર કરો. અજામિલને પણ પોતે કરેલા પાપ માટે અતિશય પસ્તાવો થયો. પરિણામે તેના સર્વ પાપો બળી ગયા. તેણે દુરાચારથી ભરેલું પોતાનું જીવન સન્માર્ગે વાળ્યું. તેણે વિચાર્યું કે સાધુ સંતોના માત્ર ક્ષણિક સત્સંગથી જ મને આટલો બધો જીવન લાભ થયો, તો પ્રભુમય જીવન જીવનારના કામો નરસિંહ મહેતાની માફક પ્રભુ કેમ ન કરી જાય? અજામિલને દિલથી પસ્તાવો થયો છે. તે ઘર છોડીને ગંગા કિનારે ગયો. જીર્ણ મંદિરમાં રહેવા લાગ્યો. આખો દિવસ ઓમ નમો નારાયણાય આ મહામંત્રનો જપ કરે છે. હવે તે બોલતો નથી. આંખ ઊંચી કરીને કોઈના સામું જોતો નથી. બહુ ભૂખ લાગે તો મધુકરી માગવા જાય છે. મધુકરીમાં જે કંઈ મળે તે ગંગાજીમાં બોળે. જળ દેવતાને સ્વાદ આપે, અન્ન શુદ્ધ કરે, એકવાર ખાય. ભોજન બહુ સરસ હોય તો ભૂખ કરતાં વધારે ખવાય છે. ભોજન નીરસ હોય તો પેટમાં જેટલી ભૂખ હશે તેટલું જ ખવાશે. અજામિલ નીરસ ભોજન કરતો. જેનું ભોજન નીરસ છે તેનું ભજન સરસ થાય છે, અને જેનું ભોજન સરસ છે તેનું ભજન નીરસ છે. સ્વાદ અને વાદ બે છોડે તે ભક્તિ કરી શકે છે. લૌકિક સ્વાદમાં જેનું મન ફસાયું છે તે ભક્તિ કરી શકે નહીં. સ્વાદ છોડો, વાદ છોડો,
તો જ ભક્તિ વધશે. આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે ભૂખ અને તરસ એ રોગ છે અને અન્ન અને જળ એ દવા છે. દવા કડવી હોય તો માણસ થોડીક જ એટલે કે વિવેકથી જ દવા લે છે. તેવી જ રીતે ભોજન પણ વિવેકથી કરો. ભૂખ રોગને મારવા ભોજનરૂપી ઔષધ લો. ભોજન અંદર નજર રાખીને જ કરો. જીભ જે માગે તે જીભને આપશો નહીં, પેટ માગે તે પેટને આપો. ભોજન અને ભજન અંદર નજર રાખીને કરો. પ્રભુના નામનો જપ કરો ત્યારે અંદર નારાયણના દર્શન કરતાં કરતાં જપ કરો. કેટલાક લોકો તો ઉઠતાની સાથે જ ખાવાનો વિચાર કરે. આજે દાળ કરું કે કઢી, શું બનાવું? શાકભાજી ખરીદવા જાય ત્યારે આખું બજાર ફરી વળશે, અડધો કલાક બગાડશે. ભોજનમાં સ્વાદ ન રાખો. સાદું ભોજન કરવાથી જીભ સુધરે છે. જીભ સુધરશે તો જ ભક્તિ થશે. ભક્તિમાં પણ જીભ મુખ્ય છે. બહુ બોલે તેની જીભ બગડે છે, જે ઓછું બોલે તેની જીભ સુધરે છે. બહુ બોલવાથી શક્તિનો નાશ થાય છે. મૌન રાખવાથી જીભ સુધરે છે. પ્રભુના નામનો જપ કરવાથી જીભ સુધરે છે. જેની જીભ સુધરી તેનું જીવન સુધર્યું. આંખ સુધરે તો મન સુધરે, જીભ સુધરે તો જીવન સુધરે. પ્રભુના નામનો જપ જીભથી કરો. શરીર ઘર છે, જીભ ઉંબરો છે અને પ્રભુનું નામ એ દીવો છે. ઘરમાં એક જ દીવો હોય તો લોકો તે દીવાને ઉંબરામાં રાખે છે. ઉંબરામાં દીવો રાખવાથી અજવાળું અંદર અને બહાર બંને જગ્યાએ થાય છે. રામ નામ મની દીપ ધરું, જીહ દે હરી દ્વાર. તુલસી ભીતર બહાર હું, જો ચાહસી ઉજિયાર. હરિનામરૂપી દીવો જીભ ઉપર રાખજો. જીભથી જપ કરવાની ટેવ પાડો. કેટલાક લોકો એવું સમજે છે કે હું મનથી જપ કરું છું, પણ મનથી તો 2-3 મિનિટ જ જપ થાય છે. પછી મન પાછું છટકી જાય છે. જેણે ઘણા વર્ષો સુધી જીભથી જપ કર્યા હશે તે જ મનથી જપ કરી શકશે. જેનું મન મેલું છે, જે મનથી પાપ કરે છે, તે મનથી જપ કરી શકશે જ નહીં. અજામિલની બુદ્ધિ હવે ત્રિગુણ પ્રકૃતિથી પર થઈ છે. ભગવાનના સ્વરૂપમાં સ્થિર થઈ છે. તેમને લેવા પાર્ષદો વિમાન લઈને આવ્યા છે. વિશિષ્ટ માન એ જ વિમાન છે. અજામિલે નારાયણ નારાયણ જપ કરીને જીભ સુધારી અને જિંદગી પણ સુધારી. જીભને સમજાવો તો જીભ સુધરે. આપણી લૂલી શ્રીખંડ માગે તો એને કડવા લીમડાનો રસ આપો. જીભને લીમડાનો રસ પીવડાવવાથી જીભે રામ નામ ચડી જશે. અજામિલ જગતને વંદન કરીને સાવધાન કરે છે. અતિ પાપીએ નિરાશ થવાની જરૂર નથી. પ્રભુનો દરવાજો બધાને માટે ખુલ્લો છે. ગમે તેવો પાપી હોય, પણ તેને કરેલા પાપ માટે હૃદયથી પસ્તાવો થવો જોઈએ. ભગવત ભક્તિ કરનારને આ લોકમાં અને પરલોકમાં પણ માન મળે છે. અજામિલ પણ ભગવત ભક્તિ કરતાં ભગવત લોકમાં ગયો. ભગવાનના નામનો આશ્રય લેવાથી તે ભવસાગર તરી ગયો. પહેલાં અજાનો અર્થ હતો માયા. આજે પ્રભુ નામના જપ કર્યા પછી અજનો અર્થ થયો છે બ્રહ્મ. એટલે કે અજામિલનો અર્થ થયો છે બ્રહ્મ સાથે મળીને જે બ્રહ્મરૂપ થયો તે. આજે જીવ અને શિવ એક થયા છે. આમ અજામિલ શબ્દના 2 અર્થ થાય છે. અજા એટલે કે માયામાં ફસાયેલો જીવ. માયાનું ઘણી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી શંકરાચાર્યજીના મતે જે કંચન અને કામિનીમાં લુબ્ધ બનીને ફસાયેલો રહે છે તેને માયામાં ફસાયેલો ગણવો. આ જગતમાં ત્યજવા જેવી વસ્તુઓ કઈ છે? જીવને અધોગતિમાં નાખનાર કનક અને કાંતા. આ બેમાં જે ફસાયો તે માયામાં ફસાયો. મણિરત્ન માળાના પ્રશ્નોત્તર ઘણા ઉત્તમ છે. તે દરેક મુમુક્ષુએ હૃદયમાં ઉતારવા જેવા છે. એક એક શબ્દમાં પણ ઘણો ઉત્તમ બોધ આપેલો છે. પ્રશ્ન: આ સંસારમાં બંધાયેલ કોણ છે? જે 5 વિષયોમાં આસક્તિવાળા છે તે. પ્રશ્ન: આ સંસારમાં છૂટેલો એટલે કે સ્વતંત્ર કોણ છે? જેને વિષયો પ્રત્યે વૈરાગ્ય આવેલો છે તે. પ્રશ્ન: ઘોર નરક કયું? પોતાનો જ દેહ, જેમાં મૂત્ર, વિષ્ટા, માંસ, લોહી જેવા દુર્ગંધયુક્ત પદાર્થો ભરેલા છે. પણ આ શરીરમાં સુંદર શું છે? આ શરીરમાં સુંદર કંઈ જ નથી. સ્વર્ગમાં જવા માટે પગથિયું કયું? સર્વ તૃષ્ણાઓનો ક્ષય, કામનાઓનો નાશ. પ્રશ્ન: જગતમાં વધુ દરિદ્ર કોણ? જેને ઘણી તૃષ્ણાઓ છે તે. અને સંસારમાં વધુ શ્રીમંત કોણ? સદાને માટે સંપૂર્ણ સંતોષી છે તે. પ્રશ્ન: મોટામાં મોટો રોગ કયો? જન્મ ધારણ કરવો તે મોટામાં મોટો રોગ છે. અને આ રોગને દૂર કરવાનું ઔષધ કયું?
પરમાત્મા સ્વરૂપનો વારંવાર વિચાર કરવો તે. અહીં અજામિલ શબ્દનો બીજો અર્થ અજ એટલે ઈશ્વર કરવામાં આવે છે. ઈશ્વરમાં સર્વ રીતે મળી ગયેલો, બ્રહ્મમાં લીન થયેલો જીવ એ અજામિલ છે. અજામિલ વ્યાખ્યાન પૂર્ણ થાય છે. કૃષ્ણાર્પણ. સાધુ થવું કઠણ છે, પરંતુ સાધુ જીવન હશે તો એક દિવસ સાધુ થવાશે. સાધુ થવાની જરૂર નથી, પણ સરળ બનો. લૌકિક સુખના પ્રયત્નો સફળ થાય તો માનજો કે ઈશ્વરની કૃપા નથી. લૌકિક સુખની ઈચ્છાઓ અથવા પ્રયત્નો પૂરા ન થાય તો માનજો કે ઈશ્વરની કૃપા છે. કારણ લૌકિક સુખમાં ફસાયેલો ઈશ્વરનું ભજન કરી શકતો નથી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. આ મહામંત્રનો જપ અર્થના અનુસંધાન સાથે કરવો જોઈએ. કૃષ્ણ, સર્વનું આકર્ષણ કરનાર, મારા મનનું આપના તરફ આકર્ષણ કરો. ગોવિંદ, ઇન્દ્રિયોનું રક્ષણ કરનાર, ભગવાન, મારી ઇન્દ્રિયોને તમારામાં લીન કરો. હરે એટલે કે દુઃખોનું હરણ કરનાર, મારા દુઃખોનું હરણ કરો. જેનું મન ભગવાનમાં લીન થાય તેના દુઃખોનું હરણ થાય છે. મુરારે, મૂળ રાક્ષસને મારવાવાળા, મારા મનમાં ભરાયેલા કામ ક્રોધાદી રાક્ષસોને મારો. હે નાથ, તમે મારા નાથ છો અને હું તમારો સેવક છું. નારાયણ, હું નર અને તમે નારાયણ છો. વાસુદેવ, અસુ એટલે પ્રાણ, મારા પ્રાણનું રક્ષણ કરનારા ભગવાન, મારું મન તમારા ચરણે અર્પણ કરું છું. પ્રાચીન બર્હી રાજાને ત્યાં પ્રચેતા નામના 10 પુત્રોએ જન્મ લીધો. તેમને ત્યાં દક્ષ નામનો પુત્ર થયો. દક્ષ પ્રજાપતિ હંસ ગુહ્ય સ્તોત્રથી આદિનારાયણ ભગવાનની આરાધના કરે છે. દક્ષને ત્યાં હર્યશ્વ, શબલાશ્વ આદિ 10,000 પુત્રો થયા. તેમને દક્ષે પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી, પરંતુ નારદજીએ બધાને સંન્યાસ આપ્યો. તેથી દક્ષ પ્રજાપતિને બહુ દુઃખ થયું. તેમણે ક્રોધમાં આવીને નારદજીને શાપ આપ્યો, તમે એક ઠેકાણે રહી શકશો નહીં, અનેક ઠેકાણે તમારે ભટકવું પડશે. નારદજીએ શાપને સ્વીકારી લીધો અને તેમણે શાપને બદલે વરદાન આપ્યું, હવે તારે ઘેર 60 કન્યાઓ થશે, જેથી સંન્યાસનો પ્રશ્ન જ નહીં રહે. નારદજીએ દક્ષને આશીર્વાદ આપ્યા. શાપનો બદલો આશીર્વાદથી આપે તે સંત. સહનશીલતા રાખવી એ સાધુતા છે. સહન કરવું એ સંતનો ધર્મ છે. જે જડ ચેતન સર્વમાં ઈશ્વર ભાવ રાખે એમનામાં રાગદ્વેષ જાગે જ નહીં. દક્ષની 60 કન્યાઓમાં પ્રધાન કન્યાઓ દિતિ અને અદિતિ છે. અદિતિને ઘેર 12 બાળકો થયા. વિવસ્વાન, અર્યમા, પૂષા, ત્વષ્ટા, સવિતા, ભગ, ધાતા, વિધાતા, વરુણ, મિત્ર, શુક્ર અને ઉરુક્રમ. એકના વંશનું વર્ણન કર્યું છે. તે પૈકી ત્વષ્ટા પ્રજાપતિને ત્યાં વિશ્વરૂપનો જન્મ થયો. વિશ્વરૂપ દેવોનો ગુરુ બન્યો. એક દિવસ ઇન્દ્ર રાજા સિંહાસન પર બિરાજમાન હતા. ત્યાં ગુરુ બૃહસ્પતિની ઇન્દ્રસભામાં પધરામણી થઈ. દેવોના તથા પોતાના ગુરુ બૃહસ્પતિ સભામાં પધાર્યા છતાં ઇન્દ્રએ ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું નહીં. બૃહસ્પતિને માનની ઈચ્છા ન હતી, પણ પોતાનું ઇન્દ્રસભામાં આવું અપમાન થતાં તેમણે દેવોનો ત્યાગ કર્યો. તેમણે ઇન્દ્રને શાપ આપ્યો કે તું દરિદ્ર થશે. સંપત્તિમાં શાનભાન ભૂલે છે. તે દરિદ્રી ન થાય ત્યાં સુધી તેનું શાનભાન ઠેકાણે આવતું નથી. આ હકીકત જાણી દૈત્યોએ દેવો સાથે યુદ્ધ આરંભ્યું. સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું. આથી દેવો બ્રહ્મા પાસે જઈને કહેવા લાગ્યા, અમારું રાજ્ય રાક્ષસોએ બળજબરીથી પડાવી લીધું છે, તો અમારે શું કરવું? બ્રહ્માએ દેવોને ઠપકો આપતા કહ્યું, બ્રાહ્મણનું અપમાન કરવાથી તમે દરિદ્ર થયા છો, માટે તમે સમજીને બ્રાહ્મણની સેવા કરો. કોઈ પણ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને ગુરુ માની બૃહસ્પતિની ગાદી ઉપર બેસાડો. દેવોએ પૂછ્યું, એવા બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ કોણ છે? બ્રહ્માજીએ કહ્યું, ત્વષ્ટા પ્રજાપતિનો પુત્ર વિશ્વરૂપ બ્રહ્મનિષ્ઠ છે. વિશ્વ એટલે જગત, વિશ્વ એટલે વિષ્ણુ ભગવાન. વિશ્વના પ્રત્યેક પદાર્થમાં વિષ્ણુને જુએ છે તે વિશ્વરૂપ કહેવાય છે. વિશ્વરૂપ સર્વમાં જડ ચેતનમાં ઈશ્વરની ઝાંખી કરતો હતો. વેરીને શત્રુભાવથી નહીં પણ ઈશ્વર ભાવથી જુઓ. રસ્તામાં સૌભાગ્યવતી સ્ત્રી મળે તો લક્ષ્મીની ભાવના થાય, પણ વિધવા મળે તો મોઢું બગડે છે. વિધવામાં પણ લક્ષ્મીનો ભાવ રાખો, તે પણ ગંગા જેવી પવિત્ર છે. કૃષ્ણાર્પણ.